હા હાજી કેમ છો સાહેબ? સાહેબ મજા મજા બોલો બોલો સાહેબ. તમે સાહેબ ધ્રોલ ટાઉનમાં કે ક્યાં બીજે? ધ્રોલ ટાઉનમાં સાહેબ. હવે તમારે ત્યાં સાહેબ એક પંડ્યા કરીને છે, ઉમંગ પંડ્યા પીઓ. હા છે ને છે ને છે ને. એટલે કેવું છે વ્યક્તિ હારો? હા વ્યવસ્થિત છે સાહેબ, છોકરો સીધો છોકરો છે. હવે સાહેબ આપણે એના લાભની વાત છે. હા હા બોલો બોલો. એટલે તમે જરીક વચ્ચે રહેજો એટલે એને છે ને વિશ્વાસ આવી જાય. હા હા બરાબર. હા હા. એમાં શું છે સાહેબ, આપણે કોરોનામાં એના કંઈક પપ્પા ફાધર ગુજરી એક્સપાયર ગયા થઈ હા એક્સપાયર થઈ ગયા હતા. બરાબર છે. હવે એ લોકોને 25 લાખ મળ્યા હા નથી, નથી. હા તો આપણે એ લોકોને 25 લાખ અપાવવાના છે. હા હા બરોબર છે. એટલે મને એક લિંક મળી છે બહુ મોટી. હા એટલે હા બીજી વિસ્તારમાં આપણે કોઈ જાણ નથી કરી, ઓકે આપણે બરોબર મળી. ઓકે ઓકે ઓકે. એટલે સાહેબ એની પાસે એ આપણને 10 નો ચેક આપે ને હા હમણાં, હા હા એના એકાઉન્ટમાં જમા થાય ને હા પછી એને આપણને કેશ આપી દેવાના. ઓકે 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 ઓકે. એટલે થઈ જશે, એમાં વાંધો નહીં આવે ને? નહીં વાંધો આવે સાહેબ. એમને એક કામ કરું, સોમવારે તમારી પાસે લેતો હોઉં કે શું કરું? ના, હું તમે ધ્રોલ હોય તો હું ધ્રોલ આટો ખાઈ જઈશ સાહેબ હા કાલે. તો કાંઈ વાંધો, કાલે નહીં, કાલ તો રવિવાર છે ને સાહેબ. કાલે એ રહે છે ક્યાં? એ રહે છે ક્યાં ભાઈ? ધ્રોળ જ રહે છે, ધ્રોળ જ રહે. તો કાલે એક કામ કરો ને સાહેબ, એને એવું લાગે ને હા હમણાં મારી હા વાત, હા એને એવું કહેજો, હા એને એવું લાગે ને તો તમારા એને એવું કહેજો કે ભાઈ ચેક ને એવું હાથે જ રાખે. હા ચેક છે, હા આધાર કાર્ડ અને પાન કાર્ડ. હા બરાબર. હા રીઝન હું કહું સાહેબ, તમે સમજો મારી વાત. હા આમાં કેવું છે, હા આપણે 10 નો ચેક હમણાં હું કામ લઈએ, હા લેવો આપીએ છીએ ભાઈને, હા સામેવાળી પાર્ટીને, કે એને હા વિશ્વાસ બેસી જાય કે આ પૈસા જાય નહીં. જાય નહીં. હા 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 ચેક છે ને વટાવવાનો નથી, હા 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 ખાલી રાખવાનો જ છે એને. રાખવાનો છે, પણ એને કેશ પછી આપશે એટલે ચેક તમને સામે આપી દે, પાછો આપી દેવાનો. હા બરોબર બરોબર. રિટર્ન. ઓકે પણ હું જે સાહેબ. હાવ કહે છે ને, પણ આ ભાઈ છે ને, જે વ્યક્તિ હું ઓળખા નીકળી ને, એ ચેક ઈપીડી અને મુખ્યમંત્રી હા બેઉને ઓળખે છે. ઓકે અને ઓકે. એને 1 મહિનામાં કરાવી દેવાનું ગેરંટી આપી છે આપણા. કાંઈ વાંધો નહીં સાહેબ, તો આપણે કરી નાખીએ એમનું. બરોબર ને? બરાબર ને? હા હા એટલે તમારા લેવલે થોડીક વાત કરજો. 10 ફિગર થોડીક વધારે લાગશે એને, હા હા હા. પણ એને કહેજો કે આમાં હું જે આપવું પડે એવું છે, નહીં તો હું તમને એમના સાહેબ મારે શું છે, એમના મમ્મી હારે જ વાત કરવી પડશે. કારણ કે આ તો હું હજી નાનો છોકરો, એટલું બધી એનામાં બુદ્ધિ ને એવું બધું ન હોય. પણ એનો સાહેબ. મમ્મી હારે જ મારે વાત કરવી પડશે એમના. હા હા. એટલે મેન શું છે, હા આપણે ચેક લઈ લેવાનો ને એને મમ્મીને થોડી વિશ્વાસમાં તમે લઈ લેજો હા સાહેબ. લઈ લે, એ તો હું લઈ લઈશ. બરાબર ને? હા એ તમે જરી કરજો, કારણ કે એમાં શું છે, એનું મને એવું લાગે કે આનું મગજ બરાબર નથી. હે ને કંઈક એવું છે ને? થોડોક છે ને સાહેબ ડિસ્ટર્બ થઈ ગયેલો છે. હા 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 હા. એટલે એ થોડોક ડિસ્ટર્બ છે ને, એટલે એના મમ્મી હારે વાત કરીને તો જ મેળ પડે એમ છે. હા તો સાહેબ તમે એવું હોય તો જરી કાંટો મારીને આજે પૂરું કરજો ને. કારણ કે અમારું આજે બુધવારે છે ને, હા બુધવારે મીટિંગ છે, એટલે અમારે ચેક બતાવવા પડશે કે આટલા ચેક આવેલા છે. સાહેબ એમાં આજમાં એવું છે કે આજે મારા ભાઈના છે ને લગ્ન છે. તો એટલે કાલે જઈ આવીશ. ચાલો કાલે જઈ આવજો ને, કાલે બતાવજો ને સાહેબ. હા બરાબર ને? કાલે પાકું જઈ આવીશ. ચાલો સાહેબ. ઓકે ઓકે.